જોરિયા જોરી પૈસા લેવાના તે હાલતો જ નહીં. આમાં લેવા આવ્યો તાર તો એવું મેઠું મેઠું બોલી લઈ ગયો હે ને આમાં ગોળ સોપડી લઈ ગયો છો આમ. અને રે ને અત્યારે હાલવા પડી છે ને એક કાઠું પડે છે આમ કાઠું. અમે રે ને રોજ ધક્કા ખવડાવે છે. જવ એટલી વખત કે એ 10 દારે આલે 10 દારે જાવ ને એક પાછો બીજો વાયદો કરાય એના વાયદો જ કંટાળી જવું. પણ આજે તો રે પૈસા સોરવા નહીં, આજે લેવા જ છે કે લેવા જ છે. એ જોરિયા ગોપાલભાઈ આવો. આવ્યો ને તારા ઘેર અઠવાડિયે આવું જ છું કે શું નહીં આવતો લે. એટલે ગોપાલભાઈ તમે આવો છો પણ ખોટા આવો છો હાલ એમ કઉ છું. ચમ ખોટો એટલે એટલે તમને નતું કીધું કે આ મહિનામાં હું તમારા પૈસા આલી દઉં. અલે તે મહિનો થઈ ગયો. પણ ગોપાલભાઈ હાલ મારા જોતા નહીં, સગવડ નહીં યાર. એ બધું મારે નહીં જોવાનું. તાર સગવડ હોય કે ના હોય તું મને પૈસા આલ દે. ગોપાલભાઈ હું હવારમાં ઉઠે હોય હેડે આવો છો વૈકન દાડો અરે હેડે આવું એટલે નહીં, રૂપિયા 20,000 રૂપિયા લેવાના છે એટલે હેડે આવું છું. વાયદો નહીં કરે તમને. તું 12 મહિના વાયદા કરી એકય તારો વાયદો હાથો પડ્યો હાલે એકય વાયદો. ગોપાલ વાયદા જૂઠા પડ્યું તો હું એવું કરું પૈસાની સગવડ થાય તો આવું કે તારે હાલવા. એ તો મજૂરો કઈ કમાઈ ને ગમે તે કરીને હાલ દેવા પડે. લેતા હાલ લાગી તું ને તમે ના પાડી ચાલવાની આલી દો. મીશો ના પાડી શક તમારા પૈસા ખોટા છે. અલે આ તું દોઈ ના આલી જો ઘેર આવીને આવશે એટલે. અલ્યા તું દૂધ ધોઈ જાણે હાલી દે. તારા મને તો લાગતું જ નહીં તું પૈસો કમાય મને હાલી દોય. આમાં રેન ના હોય તો એકાદું તારા હેતર નો ખૂણો બૂણો વેચી દે મને પૈસા હા એટલે તમારા પૈસા તો કહું મારા હેતર મેલ દેવાનું. પછી હું આવું હું તું ગમે તે કર હું તારા ઘેર આવી કંટાળ્યો. મારા બૂટે ગઈ ગયા છે અમે. ગોપાલ અત્યારે તું બખાડો કર્યા વગર જા. 2 દાડા શેરી પૈસા તારા ઘેર આવીને આલી જો સાહેબ. જો એ વાયદા બાયદા મારે નહીં જોવું. અમુક ખરો ને હું તારા ઘેર થી પૈસા લીધા વગર જવાનો નહીં. તું ગમે તે કર મને પૈસા દે. એટલે ગોપાલ કોઈ પૈસા લે છે આટલી બધી ગરમી કરે છે લે. એટલે હું કોઈ પૈસા મી દે દો માલ દીધા હતા ને લે. એટલે ગરમી નહીં કરવાની મારા ઘેર આવીને તને ગોપાળિયા કહી દઉં કે કોઈ મેળો તો બોડું ફોડી નાખે. અને હું તારાથી જે ફોતરું તોડવું હોય ને તોડી નાખ. જા નહીં હાલવા હેઠ જતું રેટ. એટલે નહીં ચાલવા તારે નહીં હાલવા કીધું તો ખરું જતો જા હેઠ. દોઢ ફૂટિયા મજા નહીં આવે જોઈ રાખજે. એટલે 1.5 ફૂટિયા કોને કીધી લે. મારા પડી મેલે તો બોડું ફોડી નાખ્યો હવે જતો ન કમળો. પૈસા લેવા આવ્યો તાન તો ઢાફલું થઈ ગયું તું શિયાર જેવું. અમે વાત કરાતી મારા ઘેરથી હેડોથી નહીં. પૈસા તો હું આજે નહીં છોડું કાલે નહીં છોડું. હાલવાની અમે તારાથી જે ફોતરું તોડવું હોય ને તોડી લેજે તું તાર જા. હાર તાણ મુએ જોવું તું સવાય રાખી તો પૈસા હા ખાતાણ. અમે નેકળ અંકલ માર ઘેરથી હેડોથી ને ક્રૂજ છો ને પૈસા લયો હોય કે આઈ હા ખાતાણ પૈસા લેવા પડે છે ને. અને અમે કાઠું પડે પણ તારું તો કોક કરવું પડશે. હા ખાતું તાણ દોરિયા તારો ભાઈ પાવર આવી ગયો છે ને. તારો પાવર ઉતારવો જ પડશે. ભલે 20,000 રૂપિયા લેવાના મેં 5,000 ઓછા કરવા પડે ને તો કઈ નાખ્યો પણ તારો પાવર ઉતારે વગર તો નહીં રહ્યો. અને ગોમમાં ખરો ને તારો પાવર ઉતારે એવો માણસ રે નાખા ગોમમાં એક માણસ છે. એને થઈને ભેગો થયો અને એ માણસ ને 5,000 રૂપિયા આલે ને કે તારો પાવર ઉતારી દે. તું એ યાદ રાખે મને કે ના મને એ ગોપારીઓ મળ્યો તો તારે. હા હલો ભગોપાથી બોલો. હું કર્યું પેલું મેટર પટ્યું કે ના પટ્યું? અલ્યા ભલા આદમી હું કઉ છું 5-10 હાલી દો મને. ઘેર ઉઠાઈ લો ઘેર થી. આ પેલી કુકડી એડો મેલે ને ઈ મેલી દે છે. તમે ખાલી એક વખત આ કઠલો મને હાલો અને પછી જુઓ અને હાલત શું થાય છે. એ ઘેર હોક કૂદકા મારતો ગમે તેટલો ખાલી ભગા પાછીનો નોમ પડશે ને પરસેવા છૂટી જાય. પરસેવા તમાર પોસ બગાડવા નહીં અને બધી રકમ એમને એમ લેવી છે. એમ તો કોઈ ના હાલે. તારે કળિયુગ છે કળિયુગ. ઓવર ઓગળી લોબી કરા ને એનું કોડું કાપી નાખવું પડે. તાને ઠેકવાનું પડે બાકી ના પડે. અત્યારના મોણો છોડ્યા ને ગોઠે એવા નહીં. આમાં મળે ધક્કો મેલી નાખી દો અડફેટમાં વગાડી. તે તાર હું કઉ છું ને 10,000 તૈયાર રાખો. તમારી 5 પેટી હું છૂટી કરી આલવાની જવાબદારી મારી. પણ મારું કમિશન તમને ખબર છે ને 50,000 5,000 આપણે લઈએ છીએ એટલે સમજી લ્યો 5 પેટી એટલે 50,000 તૈયાર રાખજો. અરે યાર બે ફિકર તમારા પૈસા તમને મળી જશે બરોબર ને. એ હા ભલે ભલે હાલો. બીજો કોઈ કઠલો હોય તો સમાચાર કરજો. કશો વાંધો નહીં. અરે હું વાત કરું કાલે એક બાપોની છોકરો 2 દાડા નતા હાલતા લાખ રૂપિયા ઘેર થી ગાડી લઈ જો ઉઠાઈ લીધા. લાઈન ધરોઈમાં ઊંધા લબડાયા. કીધું બોલો પૈસા હાલવાના છે શું કરવાના છે કે મરવું ના કરતી કે ભગાભાઈ પૈસા હાલવા હારા ના હોય તો કે લ્યો આમ નામ લઈ દો બધું. ઉપરથી 10,000 વધા હાલ્યા. ભગાડો તાપ જ એવો છે. એ હારો વાળો હાર વધો નહીં. બોલો ભગા તને હોકતો કેટલું થાચી જો તાણે તું એકંદરે કે મારે ભાઈ ગામ વાળાને શું જરૂર પડી?
ભગાભાઈ જરૂર તો પડે ગોમવાળાની ચમ ના ઓહો, પડે? મારા વર્ષે પેલા એટલે ભગો અને પછી જરૂર પડી એટલે ભગાભાઈ નાણા વગરનો નાથ્યો નાને નાથાલાલ. ભગાભાઈ શાણે એવું રાખ્યું મેં કયો હું તમારા માટે કોઈ આ દાડે રે એવું પેલા રાખ્યું પોપટના જેમ બોલી તા ફટફટ શેમ આવ્યો છે? મારા ખરું ને આપણા ગામનો એક માણસ ખરો ને એને ભગાઈ નાખવો છે. અલે આપણા ગામમાં ભગા ભાથીના રતા વળી બીજો શેવો પાછો ને પૈસા નહીં હાલતો? અતિ શિયાર પણ વાઘ થઈ જાય છે બોલો. શેવો તો ગામમાં શેવો પાછો ને ભગા ભાથીને રતા એનો પૈસા નહીં હાલતો? પેલો રહ્યો ને આપણા ગામનો જોરિયો એ રહ્યો તો દોઢ પૂઠ્યો. ઓવો બકા, એ દોઢ ફૂટ્યું રહ્યું ને એ ફાટી જેવું દોસ્તી પહેરે છે એર્યું. એરી અત્યારે એમ ગોઠાય એવું લાગતું નહીં પાવર વાળું થઈ જો ગયું. ગોમનો હોય કે પરભારો હોય ભગા પાથીનો એક જ નિયમ છે, કમિશન લેવાનું અને માલ પાછો લઈ આવવાનો. કેટલા પૈસા તું બોલ? પૈસા તો 20,000 લેવાના છે પણ એને રહ્યો ને તારે ભાગી નાખવાનો છે. ઈમ નામ ભાગી નહીં નાખું, તાર પૈસા તારા હકના લેવાના છે. હક ના લેવાના મેં આલેલા છે પૈસા અને મને રહ્યો ને 12 મહિનો ફેરવતો હતો હા. તે હું લેવા જતો તો મને હરિયો કઢાવતો અમુક કે નહીં હાલવા જા તારે થાય કઈ ના. દાદાગીરી કરે છે. દાદાગીરી લુખ્ખી દાદાગીરી કરે. 5000 કમિશન લ્યો, તારા પૈસા તને મળી અરે જશે. પોતના 10 હાલું અમે મને તો એ રૂપિયા હાલવાનો હે? નહીં જગ્યાએ. હા લડેડ. આ ઉતાર ના, હું મેલા ભગાઈ બે ઝાપોટે પડશે એટલે ફટાક લે તો કાઢી જશે. ઓહો, ઘેર જ છે ને. આ ડોશીને કઈ કઈ સાચો કર ટોકનની ઉપર મેલવાનો રે. એ જોરિયા, કાનનો દાદા થઈ ગયો છે લે તું. એટલે બગા મેં શું કીધું કે હું દાદા થઈ ગયો છું? ના ના, પણ આ લોકોને પૈસા કાઢી હાલતો છે નહીં? હે કેમ હાલતો નહીં? કેમ કાઢ્યા છે પૈસા? એટલે બગા તારા પૈસા પગા પાસે આવું પગાના જ હોય, બધા પૈસા પગાના જ હોય. એટલે પણ બગા હું છે વાત તો કરી મો નહીં દેખાતો હું છે. તને તો ના પાડી દીધી લેવી હાલવાના છે કે નહીં બગા તું હાલવાના? શાંતિ ભગા અંગાતી માથાકૂટ નહીં કરવાની. બગા પણ મેં તારા પાસે પૈસા નહીં લીધા કોઈ જો ભગા પાસેથી લીધા નહીં પણ દોઢ ફૂટીએ તું આખા ગામમાં ગરમી કરે છે. હા એટલા દાવાથી પૈસા કાઢ્યા છે? હા એટલે પૈસા નહીં હાલવાના? હા એટલે લે, બગા કોઈ હું તારા હાલવાના છે કે નહીં હાલવાના? પણ બગા વાત હું છે એમ તો ક્યાં પણ અત્યારમાં વેલા વેલા હું અરે દાડા મો નહીં દેખાતો મારા પૈસા એટલે કાઢે. મેં- એટલે તારા વાત નહીં વાત કરતો હું ભગોભાઈ હાથ નહીં ઉપાડ્યું પૈસા મારા ઓ ભાઈ, હા ઓના જે પૈસા તારા પાસે લેવાના છે ને કેટલા લેવાના છે? 20,000 લેવાના છે. એમાંથી પગારનું 5000 રૂપિયા કમિશન છે, બરોબર? ઓહો, અને એમાં ભગો ખબર પડી. કમિશન માટે તો પોતાનો બાપ હોય ને તોય જતો નહીં કરતો. અમને ખબર પડી એટલે તી નુગરા ભગાને મારી હોપારી આલી છે એમ? પોપારી તો હજી હાલી જ જાય. ફૂંચી મેં લેવા ગણારો. કાઢ પૈસા. પણ કાઢ હાલ પૈસા કાઢ. નકર દવા ફોન ભેગો કરે કાઢ. બગા આલુ શું સ્વાતી હજી તો પગારનું નામ લે છે. કાઢ પૈસા. હમણાં હાલ મેલી દે તમે ચિંતા ના ભગાભાઈ, કરો. આ તો તમે આયા ને એટલે આરે શિયાળ જેવો થઈ ગયો ને કાચમાં કેટલી દાદાગીરી કરી ગયો. આ તો ભગાનો ડાભા જ નો ખેલ છે. ડાભા જીવો. 5000 માટે ગમે તે થશે. પૈસા માટે પૈસો મારો કીધું ને. પરમેશ્વર અને હું પૈસાનો દાસ. કેટલી વાર લે સાપ કોનું છે કે હું મારે સાપ છે? ના બગા ભાઈ હમણાં છીએ બધા લઈ લે પગો હમણાં. અમે હું વધારે પાછળ 20,000 રૂપિયા જતી અમે પૈસા હતા તો હાલતો છે એમ નતો? ના, કેમ કપો ના, ખવડાવતો તો? કોકને તારું કોમ કાઢ્યું હોય તો એને ટાઈમસર પૈસા પાછા ના આલી દેવા પડે. હાલવાના જ હતા આલી દે ગણીન. છતાં પૈસા આવતા જોરાવતું તઈ શરમ બીજો હોય લે. કેટલા છે? 20,000 રૂપિયા છે લઈ લે તમે 10,000 કાઢી લ્યો તમારે. પોચ જ લીધા. તું લે, લે. ગોમનો- ગોમનો છે એટલે બાકી પગો કમિશન માં 1 રૂપિયો ઓછો નહીં લેતો. ના રાજ, રાજ તું ગોમનો છે, તારે જરૂર પડશે કોક દાડો. આમાં આજ છેડી ખરો ને અમાય હા આજ છેડી ખરો ને હા. કોઈના પાસેથી પૈસા લે ને હા. તો ટાઈમસર પકાડી દેજે એવું કીધું. હારું નકર આગળ ગાડી લઈ પણ કોઈના રાખું જ નહીં લેવું તારા આગળ પગો જ છે, બીજું કોઈ નહીં સમજો. પણ બગા બગા કદી બગા કોઈના ભાઈ, હું પાસેથી કેવું? લઉં જ નહીં. આ મારા બૂટ ગેહવી નાખે એકાદી હું આલું. હાલીએ હાલીએ એ હું અમારે નથી યાર. એ બસ અમે મને વાંધો નહીં. ઓગળી ના જાતો નકર કોડું કાપી નાખ્યો. હેડો હાલો. હું તો ચિંતા નહીં ને. કોઈ ચિંતા નહીં એમ. રાજી ને? રાજી રાજી. આ ગોપાળીઓ પેલા લુખાન શોથી લઈને આવ્યો અને આ લુખો રહ્યો ને એ તો મર્ડર કરતા વિચાર નહીં કરે એવો 5,000 રૂપિયામાં તો તમે જોવો તો મને કેટલો માર્યો અને હા પેલા જૂના મારા ડોહાબાને પેલા શના ભગત નું પૈસા આલેલા છે તે શનોભાઈ કીધું કે ગઢિયા જ્યાં વખત નું પતી ગયું પણ આ લુખો રહ્યો ને એ કોમમાં આવશે જો ભલે પોતના 10,000 રૂપિયા આલવા પડે ને તો આલવા આલી દઉં પણ એના પૈસા નીકળે ને તો રૂપિયા 50,000 રૂપિયા છે 10,000 જતા રહે જ કે બીજું કઈ નહીં અરે બગાભાઈ સારું કર્યું
બગાભાઈ તમે આઈ ગયા અંગાજો ને કાયરો રૂપિયા આલ્યો નતો મળે. અલ્યા ભાઈ તારા પગા પાથીની તો ખરા ગોમોને 12 સીટની ઇન્જેક્શન ખબર નહીં. આબુ 100 રૂપિયા પાછા ના માંગતો સાપોણી ના કરીએ. બગાભાઈ મારે તો રૂપિયા નહીં જોતો. ઉત્તર તમે મારું કોમ આટલું કરી નાખો ને તો રૂપિયા 10,000 રૂપિયા હું આલું તમને. ઓવા એટલે હું કોમ કરી નાખું? અમાર ડોહાબા વખત ના પેલા સન્યા કાઢ્યો રહ્યો ને એના બાપાને 50,000 રૂપિયા આલ્યા હતા. પાક્કું છે? પાક્કું છે. અને અત્યારે માગવા જાઉં છું ને તે બોર્ડ બોલે છે ને મને તો ગોઠતો નહીં અમૂલ ડોય. સન્યો કાઢ્યો. ઓવા અને ભગાભાઈ એના પૈસા આલી દો ને તો 50,000 રૂપિયા સીધા 10,000 રૂપિયા તમને આલી દઉં. આ સન્યો કાઢ્યો છે નો ગોમનો દાદા થઈ ગયો છે તે. અમૂલ તો ગોઠતો નહીં જાઉં એટલે વખત ભગાભાઈ લાફા કઈ કઈ પાછો આવું છું હું. એક કામ કરો, અને પૈસા તો વખોડી આલું હા પણ 10,000 રૂપિયા થશે. ના તું પછી લઈ લેજે. પૈસા તો પેલી જેમ્યા લેબડા ઉપરથી લેબુડીઓ પડે ને ઈમ કાઢિયાને મેલી દેવા પડશે. હા. ભગાનો તાપ હજી જોયો નહીં હોય. આ ઈમોજ કા તમે મારા પાનથી અરે છોડો. અમે રે ને સનાભાઈ ના ઈકણ હામા થવા મળે છે. અમન અરે ગોપાળિયા તું શાંતિરાજ કે તો ડોહા વખત નું છે યાર. જો તું ઓન હંગાતી એવું કરી પૈસા ના લ્યા તે તારા પૈસા આમાં ભરાઈ રહ્યા કે ના ભરાઈ પણ રહ્યા? એ તો ડોહા વખત ભા વખત ના ભરાઈ રહેશે. કશો વાંધો નહીં, તારા પૈસા તો હું લઈ દેવરાવું. બાકી ભગો જેવો તેવો પણ મરીનો દોણો છે. કેવો? મરીનો દોડો છે. બરોબર? ઓવે. એટલે ગમે તે પણ ગોમમાં નહીં, બાર બજારમાં ફરો ને તો ખાલી ભગા પાથીનું નામ લેજો. હા. તાપોણી કરવા ના લઈ દો ને તો ખલાસ થઈ ગયું. પણ પૈસા તમારે આલવા પડશે હો તાપોણી ના. હા એ તો આલી દો. જો હું એમ પછી કહું આને છું, આવું ઘેર પાછો. હાલ જ હેડ. હાલ જ. પોચની તો કમાણી થઈ છે ને બીજા 10 કમિશન ના આવું તો મારા 15 ભેગા થઈ જાય તો બપોરે ત્યાર પછી મારા કોમું જ તફાવત. જો દે આપણે હંગાત આપણા થઈ જાય. ગામમાં મેટર કિંગ કોણ? ભગો 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 ભાઈ. લોકો ડોન. એ જીગર વેલા વેલા કીધા વગર શો જતી રહી છે ડોશી. મને કઈ જતી હોય તો સારું ના હોય તો હું થોડો તાબ આપીને ડોશી હારો મેલા ને કડક મીઠી પીને પછી ગામમાં ગપ્પો મારવા નીકળી જાઉં. તે બપોરે ખાવાનો ટાઈમ થાય ને એટલે આવ્યો ઘેર એટલે ડોશી પાછી વધારે બોલ બોલ કરે છે. ડોન ને આમક છૂટી ગયા છે જોડીઓ ને. ચમ છા કાળુભાઈ? વગાભાઈ મારું નામ શાનોભાઈ છે, કારુભાઈ નહીં. ગામમાં સૈન્યો કાઢ્યો જ કીધું બધા. ભગાનું આગમન તમારા ઘેર થાય એટલે સમજી લેવાનું કોક મેટર હશે. ભગો એમને મોકણ આવે નહીં. બાકી તમારા જેવા હેદુ ફેદુ માણસો ને ઘેર ભગો ખરો ને પગાઈ ના મેલે. એટલે બગા બી હું મેટર કરી આ કોક જોરિયાનો હિસાબ બાકી છે. કોણ ઓહો ચાંદલો લે. એટલે ચમચનાભાઈ તમે ગરમી કરી કરીને પાછો મેકલી દેશો મને. આ પેલા મારા ડોહાબાને તમારા ડોહાબાને પૈસા આલ્યા હતા 50,000 રૂપિયા. એના છે ને હાલવાના છે. અમુ અનુડું હૈયા જતું રહ્યું, મારું ડું હૈયા જતું રહ્યું. 50,000 તો શીખા ડોહા જતો રે પણ પૈસા તો શીખા. એ બધી દોઢી વાતો બગાભાઈ બોલવાની. બગાભાઈ ગામમાં આગેવાન છો ને આગેવાન નું મોન નહીં રે. ભગો પાથી ખરો ને બગાડે એટલે બધોથી બગાડી દે. પણ આ તો ખાલી બેસતું કરી દે. જો જોરિયા જુઠ્ઠું છે ને તો ફોડો ફોડતા વાર નહીં કરું હું. ભગાભાઈ બગાનો ન્યાય ચોખ્ખો હોય. ભગાભાઈ તમને ખબર છે ઓનું હેતર પેલું નેડિયા ઉપર રહ્યો વીઘો. એને ઓનો ડોહો શા પૈસા ટકે પતી ગયો તો તે અમારા ડોહા પાન ગીરા મેલી ગયો તો 50,000 રૂપિયામાં. પછી ઓનો ડોહો મરી ગયો ને એટલે અરે બોટ બોલ્યા કે તું કુન ને હું કુન 50,000 જ્યાં હેતર જ એ બગાભાઈ હું બોટ બોલી હવે લાગુ છું. જોરિયાના ડોહા વેલોપા ખરા ને એને જમીન વાવતા એટલા સુધી તો મને ખબર છે. પણ પૈસા હાલ દીધા છે. તમે ખરા ને ઓછા લાકડે બળો એવા નહીં. એ બગાભાઈ પૈસા આલવાના છે કે નહીં આલવાના? ભગો પાછી એમનેમ નહીં આવતો. હોય 100% સાચું હોય 100% પાકું હોય ને તો જ આવે છે. એટલે મહેરબાની કરી ઉંમરનો લિહાજ કરું છું. પૈસા આલવાના છે કે નહીં આલવાના? આલવાના છે કે નહીં આલવાના? પૈસા પણ મારે ડોહાઈ નહીં લાયા ઈથી. તું લોકોના રૂપિયા દબાઈ તો આગેવાન થઈ ગયો છે અને પાછો પૈસા આલવાના ના પાડે છે. પેલી કુકડી એડું મેલે ને એમ પૈસા મેલ દેવા પડશે. એક કામ કર, ઓમને મને હારો તો કોલે આગેવાનું પોડું ફોડી નાખ્યું. બગાભાઈ ભગા ઉપર ખરા ને 4 થી 5 કેસ તો થયેલા જ છે મારા મારીના. અને એક બે બીજા થઈ જાય તો કોઈ ફેર નહીં પડે. એક બેન ત્રણ મારે. પૈસા લેતો આવું છું 50,000 તમારા હાલી દઉં છું. કેવો ગરીબ ગાય જેવો થઈ ગયો. ચોટી વાગે ચમ ચમ ને વિદ્યા આવે ધમ ધમ.
બગાની બે પડે ને એટલે ભલભલો ખરો ને. માગવા આવતો તો ભગાભાઈ એ એ રાખવા જોડિયા. દેતા હતા. અમે હિસાબ પટી ગયો અમે આશ્ચર્ય કદી મારા ઘેર ઉઘરો નહીં આવતો. ના હું અમુક આવું મારા પૈસા છૂટી ગયા ને લે 10 મારા ને 40 તારા. બસ બસ મારું ભગાભાઈ. એમ નહીં કેવું છે ને ભાઈ, તમે ગામના ઇજ્જતદાર માણસ છો, ઇજ્જતદાર રહો. કોકનું લીધું હોય એ ટાઈમસર પાછું આલી દો તો પગારનો એકણીએ ના આપવું પડે, તમારી ઇજ્જત ના કાઢવી પડે. સમજ્યા વાત ને? ચલો આમ કોક દાડો જરૂર પડે તો યાદ કરજો અડધી રાતી. હેડ. મારો ઓરસો ભગાને લઈને આવ્યો ને એટલે પૈસા તો આલી જ દે આપણને કે ભગવો ખરો ને હાથનો છૂટો છે. હમણાં બોડામાં મેલા ને તો 50,000 ના હમણાં બીજો લાખ ખર્ચો થઈ જાય. આ જોડિયો એ ખરો માથા ભારે માણસ લઈને આવ્યો. પૈસા તો જોડિયાના શાનના દબાઈને બેસી રહ્યો તો નતા હાલવા. હું વળી કીધું આ કોઈને લઈને આવે ને પણ મને શું ખબર આ માથા ભારે ભગાને લઈને આવશે હોય કે ને. હારું થયું બચી ગયો નકા પગલો તો બોડાબો જ મેલે. મને નક્કી નહીં વણું તો ભલા પાસેથી પૈસા વણે સોરાયા છે પણ હું આ ભગાનું કોઈક દવા તો મારે કરવી પડશે. ભગો મને 4 લાફા મેલી ગયો છે અને મને ઊંઘ નહીં આવવાના જોડિયો ખરો ને ગામમાં બધા વાતો કરશે કે પૈસા પટાઈ દીધા. સનો ભગત નતાલ થા ને તે એકી દાડા ભગાન લઈ ગયો ને એટલે કુકરી મેલે એમ મેલી દીધા. આ ભગો મને 4 લાફા મેલી ગયો છે ને મને ઊંઘ નહીં આવે ના હોય તો આ ભગલાનો કોક પાઠ તો ભણાવવો પડશે. ગમે તે રસ્તા બદલો તો વારવો પડશે. ના હોય તો ગામમાં જવા દે. મારું ઓળખ્યું ખરેખર બેઠા બેઠા એવો ધંધો હાથમાં આવી ગયો છે ને, રોજ 5-10 કમિશન આવે છે. આ તો પેલા ગામમાં ધાક જમાયેલી છે ને એ મજરા આવી જાય છે. પેલા 2-4 જણા પાછા પૈસા લેવા આવે તો કશું નહીં મળે. તમને કહી દઉં ભગો ખરો ને એક વખત બેંકના જેમ જમા કર્યા એટલે પછી ભગા પાસેથી લેવા કાઠા પડી જાય. ભગા મારા તારા પાસે 1 રૂપિયો લેવો નહીં પણ મારે એવું મુસીબતમાં છે ને આ તો અમે મારી ઓછો ઉઘરી રહી. ઉછીનાય નહીં મળવું. હા ઉછીના નહીં લેવા પણ તું મારા પાસેથી પૈસા લઈ ગયો ને એટલે મારા મગજમાં મારે શાળના પૈસા ગલાઈ રહ્યા છે ને એટલે મને કીધું ભગા સિવાય પૈસા કોઈથી લાવી નહીં શકે. કોઈના બાપની તાકાત નહીં કે મારા પૈસા ગાલાયેલા હોય ગામવાળાના અને ના કઢાઈ આલો. પણ ભગા હોમોય માથા બારે છે ગોઠતો નહીં ને એટલે ઉઘરાણીએ નહીં કરતો ઈકણ. એ રે એક વખત માથા પારી છે ને તો હું 3 વખત માથા પારે છું. અને ઓછા પૈસા નહીં. એક પેટી શના ભાઈ 20,000 રૂપિયા લ્યો માંથી નહીં 30 તારા બસ. તો પછી મોટો ભલભલો બાદશાહ છે ને તો આ ભગો એકો છે એકો ગમે તેવો છે ને તો ભગાના હમું ટક્કર નહીં લઈ શકે. કોઈના બાપની તાકાત નહીં કે ભગા બાથીના હમું પડે. ભગા એકો હોય ને તો કારીના બાદશાહ ને એકો જ પાડી એક હોમો કારીના બાદશાહ જેવો દેખાય છે. ચિંતા કર્યા કરીને ઠોમ ઠેકોણું કહી દે ઘેર જઈને ગોદડું ઓઢીને ઊંઘી દો તમારા પૈસા આવી પણ ભગા મારું નામ ના આપું ને કે મારી ગો કાઢી નાખે એવો છે બાદશાહ. એવું છે તાને એક કામ કરો ને બાદશાહ ના તમે જો ને બાદશાહ ની હાલત જેવી કરી હું વાત કરું ભગા એક દાર પૈસા લેવા જો ને મારો ઓળખ્યો માસા માસી ઉભો થઈ ગયો ને દંડો લઈને તે મારા ઉભી પૂંછડીએ નાહવું પડ્યું તું. ઓહો એક તો પૈસા લઈ લેવાના એના ઘેર પગ નહીં મેલ્યો પાછી દાદાગીરી કરવાની ને અમારા ગામના છના ભગત ને અને એ આગેવાન ને ધોકા મેલ્યા. તમારા માથાની સોગંદ તો તમારા પૈસા ના લઈ આલું. હું વાત કરું કે 1 લાખ મારી ડોશીના પિયર થી લાઈને આલ્યા તા કે દુઃખ તો ઘણું થાય છે પણ મોમો મોણસ માથા ભારે છે ના હાલત તો હું હોઈને ગોગરી દઉં. ચિંતા ના કરતા ભગો ખરો ને ઈટનો જવાબ પથ્થર થી હાલતા આવડે થઈને તારા થી હાચા 1 લાખ રૂપિયા આવી ને તો 30 તારા હાચા ભાઈ કશો મારા હિંમતી મને તો બોલો સિયા ગોમ જવાન છે શોકન જવાન છે ચોથી લેવાના છે નોમ લ્યો ખાલી એને તો એના ઘેર જાય જેવું નહીં. ઘેર જાય જેવું નહીં બહુ માથા ભારે છે. મોય કોઠીમાં પૂરી ખોડી નાખા તો તને મને ઓવા એ પગાને કોઈના બાપની તાકાત નહીં કે પગાનો બાલે ઓકો કરી પગા મને તારા ઉપર જી ભરો છે ને એટલે ઘેર નહીં દઉં કહેતો હોય તો નંબર લાવો લ્યો લખી દો પગા કોઈ આગુ પાછું ના કરો. અરે હું બેઠો છું યાર તમે ઓલા ચિંતા અને તમે આ તમારા અંગાથી હેડો અને એની હાલત છે ના પેલા રખડતા કૂતરા જેવી હાલત કરી નાખો. મારે રૂપિયો જોતો નહીં તો રાજ તારે નહીં જવું કે મારે જવું નહીં. મારી વાત સાંભળો
ખાલી ગોમમાં જ બગાની ધાક નહીં, બારે જેટલી છે અને બારે બગાનો જેટલો પાવર છે. ખાલી બગા, તમે હું એને ખરા- જોઉં છું ને મારા બા ચોટીના બાલ ઉભા થઈ જાય છે. મારી વાતો તમારે મારા હંગાથી નહીં આવવાનું. તમારે ખરા ને થોડા શેઠો ના પૂરા. ના ના બગા, બગા એ મોણા મને ભાડી જાય ને તો મારું મોત લાવી દે, મને મહી નાખે જીવતો. છના કાકા પેલું કહેવત નહીં કે ગોમ લૂંટોણું કને પાડ્યું? હા, 4 મહિના છે કોને પાડ્યા? આ તમે ખરા ને ખાલી હું વાઠા રહીને આવ્યો હો. હા વાત ને સમજાય ને. એને ખબર પડવી ના જોવા કે કાલ શેના દાડા- ભગતનો માણસ છે ને ઈવે મોકલ્યો છે. કાલ દાડા જેરી ગોમમાં વાતો થાય ને તો તમે જોયેલો હોય ને એને મારતા પગાને કે પગાઈ બરોબર નો કૂટી નાખ્યો એને, તો તમે કાલ ગોમમાં વાતો કરો કે ના પગાનો પાવર ખરો ને લે, ઓયા છે. નંબર લગાય, અને નંબર લગાય. નામ ના લેતો બગા હો મારું. હલો, હા કોણ બોલો? અરે તારો બાપ બોલું, પગલો પાથી. એ બગા, તય હજી ઓળખતો નહીં મને. પેલા વખતમાં રહીને વાત કર. એ ઓકાત વાળી ભિખારી લુખા લુચ્ચા. એટલે ભિખારી હું શું કીધું? તું ભિખારી છે, તું લાખ રૂપિયા લઈ ગયો છે ને પાછો દાદાગીરી કરે છે. કોના લાખ રૂપિયા? તારા બાપના પગલા પાથીના. હમણાં ઈ આયો ને તો જણાટો કાઢી નાખ્યો, હમણાં પગ ને પગ જુદા કરી નાખ્યો. ઓ તું મારા પગ બાજી નાખે ને મારો જેનોટો કરી નાખે. તું શોકન છે, તું શોકન છે. અલ્યા તું ચોકડ છે એ વાત કર ને હું ઈ આવું. અરે મુઈ કરાવું, તું હજી પગા પાથીને ઓળખતો નહીં લ્યા. શોકન છે બોલ. અલ્યા તારા જેવા બાકી તો બધા હાવ હાપુ થઈ ગયા છે બાપુડીઓ. તું એક વખત મારા હોમો આય, તું બોલ છે એ જગ્યાએ છે. અરે તું- મુઈ કરાવું છું, તું બોલ ખાલી શોકન છે. આજે તારો કરો ને છેલ્લો દાડો છે, છેલ્લો દાડો. તારું જોવું જ છે? જોવું જ છે. બોલ બોલ તું શોકન છે. 4-5 જણા લાફા મળે, કોઈ લાફા મેલે કોઈ દાદા ના થઈ જવાય. તારે જોવું હોય ને જોવું જ છે. આ પેટ્રોલ પંપ રે ની બાજુમાં ખમણની હોટલ રે, ઈ ખમણ ખાઉં છું. આઈ જાય હે. આખા તારું રેદું માણસનો બચ્ચો હોય તો આવી. મારા દત્ત છે ભગવતો. તું ઈચ્છેલ તો ના બોલ્યા પછી બીજું બોલતો ના, હું આવું છું. હડો હડો. હાલવાના કીધા. અરે હાલવાના નહીં, હાલી દેશે. મને ઈકલ બોલાવી છે, ઘણે મોટા દાદા થઈ જાવ બોલાયા? કે ખમણ ખાઉં છું. આ પેટ્રોલ ખાણો પંપ. ખમણ ખાવા તો આવો જ છે. અરે એનું રેદું ફોડી ખમણ કાઢી નાખો. અરે મારે કાઢી. બગા, પૈસા પટવું તો ના પટવું વધો નહીં, પણ પ્રેમથી વાત કરજો હો. પગા પાસે ઝઘડો થઈ જાય એવું ના કરતો કોઈ હો. 300 હાથ લાગ્યું હોય તો લાગે. પગા પાસે કઠલું આવ્યો હોય ને ના પટાય એવું બના ખરું? આ તો એની પોણી ભરાઈ દો, મોટો માથા ભારે હોય ને તો શું થઈ ગયું? શેરના માથા હવા શેર નહીં હોતા. એ બગા, ખમણની દુકાન તો અરે છે. જો આય જ નહીં ને. હા જોઈ લે એક વખત. ખાલી પગાનું નામ પડે ને છના કાકા બજારમાં એટલે ભલભલા ફટેરો એને ફટેરો. બગા, તારી ધાક તો છે ખરી હો. હમણાં આવ્યો હોત ને તો કે મારે કુટીને હા કાઢી નાખો, હિંમત નહીં આવ્યો. એ બગા, હા પેલો હમ્મો ઉભો રહ્યો તો ગાડીના આગે જો. હે? હોવે, એ તો કોઈક શેઠ હોય એવું લાગે છે ને. એ તો શેઠ જેવો જ છે કે તારે. અરે શેઠ હોય તો પડો પગાના પગો એ જ ઘણાના આપણો કોઈ- પૈસા દબાઈને બેઠો છે પાછો. અરે તમે જોવો, ખાલી એક કામ કરો, પેલું બોર્ડ રહ્યું ને એના ઓઠા તમે હંતાઈ દો, બાકી જો બગા, મુંય પગાનો નહીં છે. આવું. અરે ચિંતા ના કરતા, હું બેઠો છું બલાદમી. ઘણું કાલ્યો છો. મોટો શેઠ હોય તો શું થઈ ગયું? 2 પગલાના પડશે ને લાફા હારા એટલે ભલભલા ખરા ને. પટેરો વેંટા થઈ જાવ, પટેરો એકી દમ પેલી કુકડી એડું મેલે ને એમ પૈસા મેલી દેવા પડશે. તમે દેતા દેખાડો નહીં દેવો, ખાલી હંતાઈ દો. 5 મિનિટમાં પૈસા લઈને આવશે જ નહીં. 5 મિનિટ હમણાં હાલ મેલી દે. તમે જો આજ છે ને. ઓહો, ઘણો ના રૂપિયા દબાઈને બેઠા છો એટલે પછી આવી ગાડીઓ જ લઈ લઈને ફરક. ફોન કર્યો તો એ હું જ છું, તમે તો હે? ભગો બાથી. હા આ તમે બધાના પૈસા પટાવો છો, કમિશન વાળા હે ને? પૈસા પટાવું છું, ના હાલે ને હા. ઈ પટાવું છું. હાથ શું ઘાટ આવે વાત ને, કરો છો? હાથ પગ જુદો કરી નાખું એટલે ફટફટ પડે ને. જે લીધા હોય ને હાલવાનું કરો. એ શનો ભગત બાપડો ગરીબ માણસ છે મારા ગામનો, કોઈને બોલે એવો નહીં. બરોબર. એટલે પૈસા લઈને દાદા થઈ જવાનું. તમે ખાસાના પૈસા પટાવો છો નહીં? ભગો જ્યારથી વ્યવહારથી વાત કરે ને તાલ લગી ના ના બરાબર. બરોબર. નકર પછી ખરા ને કોક આડું અવડું થઈ જાય એના પેલા આલી દેવાનો માલ. પૈસા કમિશન લેવું છું. કમિશન લેશો નહીં? કમિશન લેવાનું ને પૈસા પાર્ટી ના લઈ આલવાના. અને કદાચ હું ના આલું તો પૈસા તમે શું કરો? મને ના આલો. હા તમને. કોઈથી ઘેર ના દવા દઉં. ઘેર ગાડીમાં આવ્યો છે ને ઓહો, ઓહો, અને ગાડીમાં. દવાખાનામાં જવું પડે. ના ના તો મારા દવાખાને જવું નહીં. હા, એમ. હું તમને પૈસા આલું. આલી જ દેવા પડશે. લાવ હળો. ભાઈ બાપા કરીને આલી દેવા પડશે. આ બાજુ ઉભા રહો. એમ આલી દીધા હોય તો તને પેલા ફોનમાં તો કેવી મોટી દાદાગીરી કરતા હતા. ખાલી નો મોગડ્યું
તરત જ ગાડીમાં પૈસા લેવા ગયા. બોલો કેટલા લેવાના છે કહો? એટલે આ ધોકો કને બતાવો છો? હા, આ ભગો ખરો ને તરવારના ઝટકેથી બીવાતો નહીં અને આ ધોકેથી બીવા લાકડાના. એ એ એ તું હજી મને ઓળખતો તું નહીં. મને ઓળખવામાં હાથ કના ઉપર ઉપાડે છે? ભૂલ કરી તું. તે મને ભૂલ કરી છે, ધોકો મેલી જીવનમાં મોટામાં મોટી. તું છોડી દે નકા બહુ પસ્તાય હો. કોણ પછતા? તું પસ્તાય. ઈ ભગાને ધોકો મેલ્યો કેમ પેલા? એ ખબર નહીં પડતી કના હમી વાત કરીશ તું? તારા હોમી વાત કરું છું, જેમ કુના હોમી વાત કરું છું એટલે એમાં ખબર નહીં પડે ઉભો રહે. જેમ ખબર પાડે પાડજે. આજ તો તને અહીંથી જવા નહીં દેવ. ભણેલો છે ડોન હશી ભણેલો તો હશી. સાહેબ સાહેબ મારી વાત તો આપણે પણ તમારે કેવું તો પડે કે બેસ. મારી એ ભૂલ. મારી ભૂલ થઈ ગઈ સાહેબ. આમ ઊભો થઈને આમ પકડ. પણ સાહેબ સાહેબ ઉભા તો રહો. એ સાહેબ બાપાને મરી ગયો. સાહેબ મરી ગયો. મારી વાત કેટલા તો આપણે- દાડાની મેટરો પટાઈશ તું? આ તો હા? મેટરો નહીં. આખો ડોન થઈ ગયા છો. મારી વાત ડોન. સાંભળો. મારી વાત સાંભળો. મારી વાત ડોન. સાંભળો સાહેબ. ડોન થઈ ગયા તો. અમે આવું નહીં કરું. કની ઠેઠ પકડી હતી તમે? મને ખબર નથી અને ફોન તમારી. ઉપર કેતા હતા તારો બાપ બોલું છું. મને ખબર નથી ને પણ સાહેબ બગાનો તો જબરો પાહો છું કે સાહેબ ની ફેટ પકડી અમો મજા જ આવી છે ને, લેતો જા પગલા પાછી ગોમમાં ડોન થઈને ફરતો હતો. ગોમમાં ડોન થઈને ફરતો હતો. અમને ખબર પડશે કે ડોન શેમ થવા જા. આયે જેવી પરદા આમ તો સલામ ગોમમાં બીજો ને મારાતું છે. સલામ મારે છે પગલા હાકા. મને બે લાફા મેલી જતો ને આ તારી બેઠી દવા મી કરી છે. 1 રૂપિયા તને ખબર નહીં હોય કે માણસ કોણ છે? સાહેબ શું સાહેબ તારો હાથ કાઢી નાખવાનો. લેતો જા તમે સાહેબ સાહેબ મરી ગયો. કેટલા જણાના પૈસા આવા લીધા તમે? સાહેબ આ તો અને કોક તમે ગામમાં દાદાગીરી જ કરો છો એમ? દાદાગીરી નહીં કરતો. કોઈ ગોઠતો ના હોય ને તો કોકના પૈસા પછી અમે પટાઈ ખરું ને સેવાનું કામ કરું સાહેબ. ગરીબોને પૈસા લઈ આલું છું. અમે ખરા ને અમારે જ કોમ ચાલ્યું છે. આ દાદાઓનું પાઠ ભણાવવાનું જ ચાલ્યું છે. સાહેબ આપણે દાદા નહીં. તમારા જેવા લુખવાળો ખરી ને ગામમાં વાત છે ઘણી. સાહેબ. લોકોને ખોટી ખોટી ધમકીઓ આલી, પૈસા આલી, ખંડણીઓ ઉઘરાવ. ઓહો, મરી ગયો. મરી ગયો આ સાહેબ. ચશ્મા જો ઠઠારો કરો છો. સાહેબ એ તમે રાખો એવું હોય તો. મરી ગયો. ગાડી બેસ ગાડી બેસ. સાહેબ, ભૂલ થઈ ગઈ મારી અમે. ઈ નહીં બેહવાનું. ખબર પડશે તને. બસ, એક મગજ, સાહેબ, બધા. મારી વાત સાંભળો. હું આટલું વાત. પોત પછી લઈને પટાઈ દો કે પાર આવી જાય. બારાઓ પોત પછી આલી પટાઈ હો. બારાઓ. સાહેબ પેલા કીધું હોત તો આપણે બધો ડખો કરવો પડે. તારી પટાઈ ના જાય. સાહેબ સાહેબ મારી વાત સાંભળો. નહીં પટાવવું કશું. આલુ હજી ના 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 કશું નહીં આલું. આવ્યું છું. બેહો હજી તો મારા જેવા ખરા ને ચહેરાઓ ઓફિસરો હાથ દઈને બેસી રહ્યા છે. બેહો આ વાત કરે છું. આવા તો કેટલા ધંધા કરતા છીએ. આ લોકોના પાસેથી આ રીતના પૈસા લઈ અને બધાને છેતરવાના. ઉભા રહો, હજી તો તમને પોલીસ સ્ટેશન લઈ જઈને ખબર પાડું છોડો. મારા જેવા અમલદારો કેટલી તમારી વાટ જોઈ રહ્યા છે. બેહરા સીધો બેહરા મોય. ખબર પાડું હેડો તમને આગળ લઈ જાઉં. બગાનો ઢૂઢો જેવો કઈ નાખ્યો સાહેબ ને. હા અમુ સાહેબ ઈવાની ગાડીમાં બેહાડી અમુ બગા લેતો જા. અમુ ગામમાં 100 મહિના શાંતિ થઈ જાય તારા નામની. કદી કોઈનો રૂપિયો ઉઘરાવા નાઈ જાય. બહુ ગરમી કરી બધાના પૈસા ઉઘરાયા હતી. અમુ ખબર પડશે કે સંપદોના પૈસા લેવા હોય છે. લેતો જા વાગતા ઢોલે ગયો અમુ તો.